હાલ રાજ્યમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે। પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં સિઝનનો 31 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 26 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો છે। અનરાધાર વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે। અનેક ગામના રસ્તાઓનું ધોવાણ થઈ ચૂક્યું છે। નદી નાળા છલકાતા પાણી ગામમાં ઘૂસ્યા છે। ઘર દુકાનમાં પણ પાણી ઘૂસી જતા લોકો પરેશાન બની ચૂક્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, હાલ જે રીતે પોરબંદરની સ્થિતિ સામે આવી છે, પોરબંદરમાં અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સિઝનનો 31 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। કેવી સ્થિતિ અત્યારે ત્યાં? જી ભાવેશ, તો 26 કલાકમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાઈ ગયું છે। અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। સિઝનનો 31 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। 26 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક ગામના રસ્તાઓનું ધોવાણ થઈ ચૂક્યું છે। નદી નાળા છલકાતા પાણી જે છે તે ગામમાં ઘૂસ્યા છે। ભાવેશ, જે રીતે પોરબંદરની સ્થિતિ અત્યારે સામે આવી છે, ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। નદી નાળા છલકાતા ગામમાં પાણી ઘૂસી ગયા છે। ઘર દુકાનમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। કેવી સ્થિતિ અત્યારે ત્યાં? જી દીપિકા, છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 18 ઇંચ કરતા વધુ જે વરસાદ છે તે પડ્યો છે। આપને હું જે દ્રશ્ય બતાવવા માંગીશ, હજુ પણ પોરબંદરમાં વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 6 કલાકથી કન્ટિન્યુ વરસાદ છે તે પડી રહ્યો છે। હજુ પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે। સાથે સાથે હાઈવે રોડ હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય પોરબંદરના, ત્યાં પાણી દેખાય છે। અત્ર તત્ર સર્વત્ર તમામ જગ્યાએ આ પાણી છે તે ભરાયા છે। સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે। પોરબંદરની બજારો છે તે પણ બંધ જોવા મળી રહી છે। લોકો પણ કામ સિવાય હાલ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જે પ્રમાણે હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે, તેને પગલે પોરબંદરમાં સતત વરસાદ છે તે વરસી રહ્યો છે, જ્યારે સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે। અત્યાર સુધીમાં 18 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે, જ્યારે હજુ પણ જે વરસાદ છે તે વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, લાઈવ દ્રશ્યો છે, જે આ પોરબંદર હાઈવેના દ્રશ્યો છે। આસપાસના વિસ્તારમાં સતત વરસાદ છે તે વરસી રહ્યો છે અને જે લોકો પણ છે તેમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે। પ્રથમ વખત આ પ્રકારનો વરસાદ છે તે પોરબંદરમાં જોવા મળ્યો છે, જ્યારે શહેરમાં પણ કમર સુધીના પાણી કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। બજારો બંધ છે। તંત્ર દ્વારા પણ લોકોને બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે। સતત વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક તંત્ર સાબદું બન્યું છે। હજુ કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ જે રીતના વરસાદ આવી રહ્યો છે તેને ચોક્કસ જે ચિંતાનું વાતાવરણ છે તે હાલ ઉભું કર્યું છે। હજુ પણ વરસાદ થમવાનું નામ નથી લઈ રહ્યો। સતત વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના કારણે હવે પોરબંદર વાસીઓની ચિંતામાં પણ વધારો થયો છે। ત્યારે હવે વરસાદ ક્યારે ઉભો રહેશે તે લઈને પોરબંદર વાસીઓ આશા લઈને બેઠા છે। જી દીપિકા। ભાવેશ, અનરાધાર વરસાદથી જનજીવન ખોરવાઈ ચૂક્યું છે। અનેક ગામના રસ્તાઓનું ધોવાણ પણ થઈ ચૂક્યું છે, પણ નદી નાળાના જે પાણી જે છે તે ગામમાં ઘૂસ્યા છે। દુકાનમાં, ઘરમાં પાણી ઘૂસી ગયા છે। શું દર વર્ષે આવી સ્થિતિ હોય છે? એનડીઆરએફની ટીમ પણ ત્યાં ખડે પગે છે? જે પ્રમાણે દીપિકા વરસાદની વાત કરવામાં આવે તો છેલ્લા જે 24 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે। જ્યારે અત્યાર સુધીમાં અલગ અલગ જે પોરબંદરની સોસાયટીઓમાં ગોઠણ સુધીના પાણી છે તે ભરાયા છે। મેન બજારોમાં પણ ગોઠણ સુધીના પાણી જોવા મળી રહ્યા છે। હું આપને ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ। જે પ્રમાણે હાલ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। રોડ રસ્તાઓ ઉપર જે આ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ
ક્યાંક જોવા મળી રહી છે. હાલ સતત વરસાદ વધી રહ્યો છે તે એક ચિંતાનો વિષય ઉભો થયો છે, જ્યારે તંત્ર દ્વારા પણ લોકોને બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે. જ્યારે હજુ સુધી કોઈ મોટી જાનહાની સર્જાઈ નથી, પરંતુ જે પ્રમાણે જે વહીવટી તંત્ર દ્વારા પણ કેટલાક જે કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવ્યા છે, જે પ્રમાણે કોઈ પણ જાનહાની સર્જાવાની ભીતિ ક્યાંય સામે આવે તો લોકોને પણ સાવચેત રહેવા માટેની અને તાત્કાલિક તંત્રને જાણ કરવા માટેની અપીલ છે તે કરવામાં આવી રહી છે. જે પ્રમાણે હજુ પણ વરસાદ છે તે રોકાવાનું નામ નથી રહી રહ્યો. છેલ્લા 24 કલાકથી 18 ઇંચ જેટલો વરસાદ છે તે પોરબંદર શહેરમાં ખાબક્યો છે, જ્યારે આસપાસના વિસ્તારોમાં પણ આ જ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે જે પોરબંદરનો રેલવે ટ્રેક છે તે પણ ક્યાંક ખોરવાયો છે, કેટલાક ટ્રેનના પાટા છે તે ઉખડી ગયાની વાત સામે આવી રહી છે. ત્યારે રેલવે વિભાગ દ્વારા પણ ફરીથી આ રેલવે ટ્રેકને કાર્યરત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ પોરબંદર માધુપુર રસ્તાના હાઈવેના દ્રશ્યો છે, જ્યાં પણ આ પ્રકારનો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. સતત વરસાદ આવી રહ્યો છે, જેના કારણે તંત્ર પણ હજુ આ વરસાદની રાહ જોઈ રહ્યું છે. જ્યારે વરસાદ રોકાય ત્યારબાદની તંત્રની જે કામગીરી હોય છે તે પણ જોવા મળતી હોય છે. હજુ સુધી જે પ્રમાણે કોઈ મોટી જાનહાની તો સર્જાઈ નથી, પરંતુ વરસાદ રોકાવાની સૌ કોઈ રાહ જોઈને બેઠા છે. જી દીપિકા. જી આભાર ભાવેશ વિગત આપવા બદલ.